રાજકોટ માર્કેટિંગ યાર્ડ માત્ર બજાર નથી, તે ખેડૂતો અને વેપારી વચ્ચેનો એક જીવંત પુલ છે અને ખેડૂતો પોતાનો પાકને સારો ભાવ મળી રહે તે માટે અને ગ્રાહકોને તાજા અને ગુણવત્તાવાળા ઉત્પાદનો મળી શકે તે માટે આધુનિક વ્યવસ્થાપન અને ટેકનોલોજી સાથે યાર્ડ કૃષિ વેપારને આગળ ધપાવે છે। ત્યારે ચાલો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને સવારથી જ યાર્ડમાં કપાસ, તુવેર સહિતના ઢગલા જોવા મળ્યા હતા। તો આજે યાર્ડમાં કપાસની 1400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1425 થી લઈને 1650 બોલાયો હતો। તો યાર્ડમાં ટુકડા ઘઉંની 4500 ક્વિન્ટલ આવક સાથે ટુકડા ઘઉંનો મણદીઠ ભાવ 450 થી લઈને 612 રૂપિયા સુધી બોલાયો હતો અને આ સાથે જ વટાણાની પણ 4100 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ હતી અને વાત કરીએ વટાણાના ભાવની તો વટાણાના ભાવ 800 થી લઈને 1315 બોલાયા હતા। હવે વાત કરીએ કઠોળની આવકની તો મગ, અડદ, રાજમા, તુવેર સહિતના કઠોળની પણ આવક જોવા મળી હતી અને યાર્ડમાં પીળા ચણાની 3400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ખેડૂતોને ચણાનો મણદીઠ ભાવ 945 થી લઈને 1065 મળ્યો હતો અને આ સાથે જ અડદની 150 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને અડદનો મણદીઠ ભાવ 840 થી લઈને 1632 બોલાયો હતો। વાત કરીએ એરંડા, સફેદ તલ, કાળા તલ, સિંગફાડા, સૂરજમુખી જેવા તેલીબિયાની આવકની અને ભાવની તો યાર્ડમાં તલની 400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને યાર્ડમાં ખેડૂતોને તલનો મણદીઠ ભાવ 1400 થી લઈને 2020 રૂપિયા સુધી મળ્યો હતો। આ સાથે જ એરંડાની 580 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને એરંડાનો મણદીઠ ભાવ 1216 થી લઈને 1264 રૂપિયા સુધી બોલાયો હતો। તો આ સાથે જ વિવિધ જાતના નવા સીઝનની મરી મસાલાની પણ આવક જોવા મળી હતી। તો યાર્ડમાં જીરુની 2400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને જીરુનો મણદીઠ ભાવ 3420 થી લઈને 4430 બોલાયો હતો। તો આ સાથે જ રાઈની 1200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને રાઈનો મણદીઠ ભાવ 1120 થી લઈને 1420 બોલાયો હતો। તો મેથીની પણ 1200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને મેથીનો મણદીઠ ભાવ 930 થી લઈને 1490 રહ્યો હતો। તો આ સાથે જ વાત કરીએ, નજર કરીએ એક શાકભાજી પર તો શાકભાજીમાં કોબીજ, રીંગણ, મરચા, મૂળા સહિતના સીઝનની શાકભાજીની આવક જોવા મળી હતી અને યાર્ડમાં કોબીજની આવક સાથે કોબીજનો ભાવ 77 રૂપિયાથી લઈને 104 બોલાયો હતો। તો ટામેટાની આવક સાથે ટામેટાનો ભાવ 91 રૂપિયાથી લઈને 177 બોલાયો હતો અને પરવળની પણ આવક જોવા મળી હતી। સાથે જ પરવળનો ભાવ 1394 થી 2019 રૂપિયા સુધી બોલાયો હતો। તો સકરિયાની પણ આવક જોવા મળી હતી અને સકરિયાનો ભાવ 516 થી લઈને 724 રૂપિયા બોલાયો હતો। આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી ખેડૂતો અને વેપારીઓ તેમજ મરી મસાલાની સિઝન ચાલુ હોવાથી ગૃહિણીઓ પણ યાર્ડમાં પહોંચી હતી। આ સાથે જ વાત કરીએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની તો કપાસ બીટીનો ભાવ 1425 થી 1650 બોલાયો હતો। તો સાથે જ સફેદ જુવારનો ભાવ 850 થી 1120 બોલાયો હતો। તો આ સાથે જ અડદનો ભાવ 840 થી 1632 બોલાયો હતો। તો ચોળીનો ભાવ 1350 થી 1450 બોલાયો હતો અને રાજમાનો ભાવ 1300 થી 1800 રહ્યો હતો। તો સાથે જ તલઈનો ભાવ 1400 થી 2020 બોલાયો હતો અને આ સાથે જ સોયાબીનનો ભાવ 950 થી 1004 રહ્યો હતો। તો લસણનો ભાવ 850 થી 1360 બોલાયો હતો અને આ સાથે જ મેથીનો ભાવ 930 થી 1490 બોલાયો હતો। આ સાથે જ વાત કરીએ શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની તો લીંબુનો ભાવ 913 થી લઈને 1716 રહ્યો હતો। તો બટાકાનો ભાવ 92 થી લઈને 201 બોલાયો હતો અને સુરણનો ભાવ 804 થી લઈને 1021 બોલાયો હતો। તો રીંગણનો ભાવ 298 થી લઈને 607 બોલાયો હતો। તો આ સાથે જ ચોળી સિંગનો ભાવ 689 થી 1217 રહ્યો હતો। તો તુરિયાનો ભાવ 661 થી લઈને 1010 બોલાયો હતો અને આ સાથે જ ગાજરનો ભાવ 208 થી લઈને 411 બોલાયો હતો। તો ગલકાનો ભાવ 406 થી લઈને 713 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।